તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું ગુડખર અભયારણ્ય 7 ઓક્ટોબરથી ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં સામાન્ય રીતે દર વર્ષે 16 ઓક્ટોબરથી અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવે છે, પરંતુ આ વર્ષે રાજ્યમાં તમામ અભયારણ્ય 7 ઓક્ટોબરથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને લઈને ગુડખર અભયારણ્ય પણ 7 ઓક્ટોબરથી આગામી 15 જૂન સુધી પ્રવાસી માટે ખુલ્લું રહેશે અને ખાસ ઠંડીની સિઝનમાં ગુડખર ઉપરાંત વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને જોવા મળશે। હાલમાં અભયારણ્યમાં 7600થી વધુ ગુડખરની વસ્તી નોંધાઈ છે, ત્યારે ગત વર્ષે કુલ 12,000 પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેના દ્વારા કુલ રૂપિયા 23 લાખથી વધુની આવક થઈ હતી। ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લેશે તેવી આશા સેવાઈ રહી છે। આમ જોઈએ તો આ ગુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ રહે, 16 ઓક્ટોબરે શરૂ થાય એના બદલે 10 દિવસ વહેલું શરૂ થઈ ગયું છે। અહીંયા અમે ઘણા ગુડખર જોયા અને આ ગુલાબી ઠંડીમાં થોડાક વિદેશી પક્ષીઓનું પણ આગમન થઈ ગયું છે। કેવું લાગ્યું તમને અહીંયા આવીને? પરિવાર જોડે અહીંયા ફરવાની બહુ મજા આવે અને શાંત વાતાવરણ છે, એટલે બાળકોને પણ બહુ મજા આવી। કેવી વ્યવસ્થા લાગી? અહીંયા વ્યવસ્થા બહુ સારી છે, પ્રવાસીઓ આવે એના માટે અમે આ લોકોએ સારું આયોજન કરેલું છે। વહેલું શરૂ થઈ ગયું છે, કેવી ભીડ છે અત્યારે? ભીડ તો અત્યારે બહુ છે, જેમ જેમ બધાને ખબર પડે વહેલું શરૂ થઈ ગયું માણસોની ભીડ આવતી જાય છે। ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સાહેબના હુકમથી 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કની સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે। આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્યની, તો ગુડખર અભયારણ્ય એ ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે। આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે, એની સંખ્યા બી ખૂબ સારી હોય છે, તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે। બીજી વાત કરીએ તો ગુડખર અભયારણ્યની અંદર બજાણા અને ધાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી 2 ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે। અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ। નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે 2 દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક જોડાઈ શકે।